પર કચ્છના ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી કરવાનો લાગ્યો છે આરોપ। કચ્છના અંજારમાં વરસામેડી ગામમાં રહેતા ખેડૂત સાથે ખાનગી કંપનીએ 1 2 નહીં 11 કરોડથી વધુની ઠગાઈ કરી છે તેવો દાવો કરાયો છે। ખાનગી કંપનીએ ખેડૂતની જમીન પડાવી લે 16 કરોડની જગ્યાએ માત્ર 2.5 કરોડ જ ચૂકવ્યાનો આરોપ છે। ત્યારે હવે તમને પણ સવાલ થતો હશે કે બાકીના રૂપિયા ક્યાં ગયા? તો ખેડૂતે દાવો કર્યો છે કે ખાનગી કંપનીએ બાકીના નાણાં માટે ખરીદ્યા છે ઇલેક્ટોરલ બોન્ડ। ખેડૂતનો આરોપ છે કે અધિકારીઓએ કલેક્ટરે આપેલા બાકીના નાણાંથી રોકાણના નામે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી લીધા છે। અમારી જમીન જે વેલ્સ ફંડ દ્વારા ખરીદવામાં આવી અને સંપાદન કરવામાં આવ્યું છે અને એ સંપાદન કરવામાં કલેક્ટરે એવોર્ડ જાહેર કર્યો અને એ કલેક્ટરે અમને પૈસા આપેલા અને એ પૈસા આ વેલ્સ ફંડ અધિકારીઓએ ષડયંત્રથી ઇલેક્ટ્રિક બોન્ડ તરીકે SBI દ્વારા આપવામાં કીધેલું કે તમને 1.5 રકમ મળશે। કરોડોની જમીનનો માલિક એવો ખેડૂત પરિવારનો એકમાત્ર સભ્ય જે 8 ધોરણ પાસ હતો તેના નામે અન્ય પરિવારજનો પાસેથી પાવર ઓફ એટર્ની કરાવ્યાનો પણ આક્ષેપ કરાયો છે। હાલ આ અંગેના પુરાવા દસ્તાવેજ અને 11 કરોડ જેટલી રકમને લઈને જમીન વેચનારે કાયદાકીય સલાહ લીધી છે। ખેડૂતના વકીલે પણ ગાંધીનગર SBI અને ખાનગી કંપનીને અરજી મોકલી છે પરંતુ તેનો જવાબ ન મળતા છેવટે પરિવારે પોલીસમાં અરજી કરવી પડી। જો કે આ મામલે પોલીસ અધિકારીઓને સવાલ કરતા તેઓ કંઈ પણ કહેવા તૈયાર ન જણાયા। આ ખેડૂત વર્ગને જે શંકા ગઈ કે એમના 11 કરોડ અને 11,000ની માતબર રકમ જે છે એની છેતરપિંડીથી ચૂંટણી બોન્ડના નામે લઈ લેવામાં આવી છે, એટલે તે લોકો મારી પાસે આવ્યા, એમણે દસ્તાવેજી પુરાવો મારી સમક્ષ મૂક્યા। એટલે પ્રથમ તો વેલસ્પન કંપની અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગરને પત્ર પાઠવી અને જે દસ્તાવેજોમાં સહી લીધી તમામ દસ્તાવેજોની નકલો માંગી અને અસલ પાવર ઓફ એટર્ની પરત માંગી। તો એ પૈકીનો કોઈ જવાબ જ વેલસ્પન કંપની અથવા SBI ગાંધીનગરે ન આપ્યો અને દસ્તાવેજોની નકલો પણ ન આપી।